હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આપણે લખપત તાલુકા વિશે ચર્ચા કરી હતી. આજે આપણે અબડાસા તાલુકા વિશે ચર્ચા કરીશું. અબડાસા તાલુકાનો આપણે મેપમાં જોઈ શકીએ છીએ. અબડાસા નીચે આવેલું દર્શાવેલું છે. તો ગામોની સંખ્યા છે 137. જે નીચે બધા ગામો આપણને દર્શાવેલા છે તે તમે વાંચી શકો છો. પછી વસ્તી દર્શાવી છે, એનો ફોન કોડ નંબર છે, પિનકોડ નંબર છે 370655 છે. પછી માહિતી છે અબડાસાની. તો અબડાસા તાલુકાનો પરિચય છે, એનું મુખ્ય મથક નલિયા છે. પછી અબડાસાના જૈન તીર્થો જે કાંઈ છે તે સુત્રી, કોઠારા, ચખો, નલિયા અને તેરા જે 5 તીર્થો છે તે દર્શાવેલા છે. સુત્રીનું ઐતિહાસિક મહત્ત્વ દર્શાવેલું છે. સુત્રીના 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતાનું વિમાન દુર્ઘટના સુત્રી ખાતે થયું હતું. બીજી પણ માહિતી દર્શાવેલી છે. કોરાડો અભયારણ્ય આવેલું છે જે કચ્છમાં કોરાડો અભયારણ્ય અબડાસા તાલુકાની અંદર છે. પછી તેરાનો કિલ્લો છે, તો એની વિશે માહિતી આપેલી છે. પિંગળેશ્વર મહાદેવનું મંદિર પ્રખ્યાત છે જે અબડાસા તાલુકાની અંદર આવેલું છે, તેનું મહત્ત્વ દર્શાવેલું છે. પછી અબડાસાનું જીવન અને અર્થતંત્ર, ત્યાંના વ્યક્તિઓનું કેવું જીવન છે તે દર્શાવેલું છે. પછી જહાંગીર અને કનેક્ટિવિટી દર્શાવેલી છે. પર્યાવરણ અને સંરક્ષણ, તો કોરાડો અભયારણ્ય આ પર્યાવરણ જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. ત્યાં સંસ્કૃતિ અને ઉત્સવ પરંપરા દર્શાવેલી છે જે અબડાસાની અંદર ઉજવાય છે તે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.